ફરી પાછું ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં? મજામાં જ હશો, કારણ કે આ આપણા બ્લોગ જોતો મજામાં જ હોય છે. કેવું બોલું ને, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જામનગર ની અંદર. કાલે રાજકોટ થી બહુ મોડા આવ્યા હતા, લેટ આવ્યા હતા. તમને ખબર છે, ખાતા ખાતા બ્લોગ પતાવી નાખ્યો હતો, એન્ડિંગ નતું કર્યું, કારણ કે એ બધું આરામ થતું હોય પછી. હાલે છેલ્લે ક્યારથી ઉઠાડું છું પણ ઉઠતા જ નથી પણ હવે ઉઠી ગયો. રેડી? ભાખરી બને છે, ચાય બને છે, અહીંયા આપણો વ્લોગ અપલોડ થાય છે. જો તમે અહીં નેટવર્ક ની સ્પીડ સારી આવે. કામ તમે જે આજે વ્લોગ જોયો છો ને, કાલે વ્લોગ જોયો છો ને, એ આજે અપલોડ થાય છે. શું કહું, જે આજે જોયો છે ને એ આમાં અપલોડ થાય. આગલા દિવસનો વ્લોગ છે ને એ આજે અપલોડ થતો હોય, કાલનો વ્લોગ આજે અપલોડ, આજનો આજે જ થતો હોય. સમજાતું નથી કામન જી હોય, તમારા માટે જ અપલોડ થાય છે મિત્રો. જો 22 મિનિટ બતાવે છે. છાટી કંકો તરી મોકલો રે. હમણાં લગ્ન ગાળો નજીક આવે છે. મને મારા મોઢામાં હરક કેમ નથી માતો હવે ઈ નથી સમજાતું મને. મારા મોઢામાં ક્યાં આવો હરક હોય કહું ભાઈ, કમેન્ટ કરો. હાલો કંકુ કયું વીરને જરી ભરેલા સાફ, વીરને જોટાડી બંધુ, એવડું હથિયાર દઈ કેમ દીધું વીરને. કઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાનો મસાલો ખાઈ લઈએ આપણે. આ તમાકુ છે, આ રાજકોટની ફાકી છે યાર. તમને ખબર પડે, રાજકોટની ફાકી જામનગરમાં ખાવ. તમાકુ વધારે આવે છે આ પડીકીમાં. ઓલી પડીકી આવે ને આપણે બધું છાપેલું આવે એને. તો ગાઈસ હવે જવાનું છું આપણે ઘરે. દેવળીએ વયો જાઉં, થોડું બધું કામ આવી ગયું છે, પતાવી દઉં. અને મનુ એકચ્યુઅલી આપણે ભરે છે વોટર. એક બોટલ ભરતો તમારે 20 રૂપિયા બચે. મેં કીધું કશું વાંધો નહીં, ભરી દો. બીજું શું હોય, 20 રૂપિયા ઓછા દેવા પડશે મારે. એની જગ્યાએ ફાંકી લઈ લઈ લ્યો કરી નાખો ને પાણી ઢોર. જીભડી વધી ગઈ છો. હાલ ફટાફટ ભર દે મગવાડ. મારો હાઇડ્રો ફેસ્ટિવલ કરવા જવું હોય છે. છોકરી બહુ કરાવતી હોય ને, હું કરાવી ક્યારે હું કરાવી લઉં. આજે તારા જેવો સેમ થઈ જાવ, કોઈ ભેદભાવ ના કરે. કોઈ ના કરે, કોણ કરે? મને નામ દેજો. છોકરા ગધડીના અત્યારના જોતા રમે. જો છોટું મોટું, લાલ ચડીને લીલી ચડીને. ઓહો, કશું વાંધો નહીં. સારું વાલો મનું આવજો ભાઈ. હા ઓકે, કિડનેપ કરી લો, કિડનેપ કરી લો. ભાગો હાલો, કિડનેપ કરી લો. ભાગો, નીકળો હાલો. ઓહો ભાઈ, થાર તો એકદમ ગરમ ગરમ લાગે છે, ગરમ ગરમ છે. અને અમારો રાજસીભાઈ જો તમે કેવું કામ કરે છે. આ બધા અમારા ઘરના લોકો અત્યારે કામની અંદર વળગી ગયા છે. આમાં શું છે રાજસી? આની અંદર કાકરી છે, આપણે સોય ભડિયાની કપચી આવે ને ઉપર છે ને ટાઇલ્સ નાખવાનું કામકાજ હાલે છે. તો ટૂંકમાં ત્યાં પોગાડવું પડે બધું. વડિયા જ છે બધા અહીંયા. વાહ રાજસી, વાહ રાજસી. 2 બાચકા જવા દે તો માનવું. હાલ 2 બાચકા પહેરા, એક હોય છે. વાહ, કશું વાંધો નહીં. ચાલો ઉપરનું કામકાજ તમને થોડું બતાવું. તો ગાઈસ હવે છે ને તમને મકાનનું કામકાજ બતાવવું પડે. પેલા હું ગામમાં જાઉં, એક પાણીની પેટી લેતો આવું, બિસ્લરી પાણીની. કારણ કે ઘરનું પાણી ભાવતું નથી. એટલે ભાવે એવું કહે છે, પણ હમણાં છે ને ઓલું બધું રસોડાનું કામકાજ ચાલે છે ને, તો આરો આપણે બહાર કાઢી નાખ્યું છે, તો પાણી થોડુંક મોરું લાગે છે. તો પીવા માટેનું પાણી લેતા આવી. ચાલો, रिवर्स जा रही है गाड़ी, पीछे कोई ना आए तो अच्छा है. ठीक है, चलो लेट्स गो, चलते हैं गांव में. तो डायरेक्ट અહીંથી આપણે ઉપાડ લીધી છે પાણીની પેટી. ચાલો લઈને હાલતા લઈએ. ઓ વજન વાળું. તો તમને બધાને ખબર છે, અહીંયા આપણે છે ને પતરા વાળો હોલ હતો, બરાબર? પતરા વાળો રૂમ હતો. પતરા કાઢી નાખ્યા, ત્યાં પીઢિયા નાખી દીધા, અને આના ઉપર આપણે ધાબો કરી નાખ્યો છે. તો ઓલો ખૂણો છે ને, ત્યાં આપણે મસ્ત બાથરૂમ બનાવવા છે મોટા. તો એકદમ આમ ખુલ્લા બાથરૂમ લાગવા જોઈએ, મોટા. સમજાણું? કાકડ ના પડવી જોઈએ જરાય. અને અહીંયા છે ને દિવાલ કરી નાખશું, અહીંયા બાલ્કની ટાઈપ કરી નાખશું. અહીંયા છે ને બધા ફૂલ છોડ રહી ગયા છે. અહીંયા રાખ્યું આપણું બધું. જોઉં તમે આ રીતના કંઈક સેટઅપ છે ગાઈસ. અત્યારે છે ને હું મારા જીરાની અંદર ચક્કર મારું છું. હમણાં કેદીનો જોવા નથી આવ્યો મારા ખેતરની અંદર શું હાલચાલ છે. આમ મને હકીકતમાં એટલી બધી ખબર નથી પડતી, પણ તો હું જોતો હોઉં છું કે ભાઈ કેવું છે. ટૂંકમાં નોટિસ કરતો હું. પહેલા મારું જીરું જોઉં, પછી પાડોશીનું જોઉં, પછી રસ્તામાં જેટલા આડા આવતા હોય એ બધું જોતો હોઉં. એટલે આમ થોડોક અંદાજો આવે કે ભાઈ આપણું સરસ છે કે બીજાનું સરસ છે, શું આમાં પ્રોબ્લેમ છે, બધી ખબર પડે.
જો કંઈક આ ટાઈપનું આપણું જીરું છે. અને સાચી વાત કહી દઉં, કોઈ ઓલી કમેન્ટ ના કરજો, આજે હજી હું નાયો નથી. હાંજ પડી ગઈ યાર, ટાઈમ જ નથી મળ્યો યાર મને. અરે એવું કહે ટાઈમ હતો પણ તમે આરસ થતું હતું બધું, ટાઈમે નથી મળ્યો ને આરસે થતું હતું. આજે નાવાનો ટાઈમ નથી મળ્યો, આરસ થતું. આવું બધું છે યાર. કોને કોને नाવાનું आरस था यार, कमेंट कर नाखो शियाड़ा में खास કરીને. गाइस यहाँ से हमारा घर कुछ ऐसा दिख रहा है. देखो अभी सारा सब कुछ काम चल रहा है, लेकिन फाइनल लुक इसका देखने लायक होगा. देखो यहाँ पे एकदम वाइब आती है यार, नेचुरल वातावरण के अंदर. चकला बोले સાંભળો. હવે કોઈ એમ ના કહ્યું તમારા ખેતરમાં ખડ જ છે ભાઈ, એમ કોઈ ધ્યાન દીધું જ નથી ખેતરમાં, સમજાણું. અને મજૂરી ના જોડે ટાણે એટલે આ બધું થઈ ગયું. आरहुडा से हम थोड़ा. देखो गाइस हमारे वर्कर सारे चले गए हैं काम करके, लेकिन हमारा काम रुकना नहीं चाहिए. हमारे पप्पा બધું કરવા માંડ્યા. જો અડધા કડિયા જ છે પપ્પા. કામ કંઠાથી દૂર કામ આવડે પણ પપ્પા ને તો મારા પપ્પા કોઈને કડિયા કામ હોય તો નાખી દે સ્કીન ઉપર નંબર કોલ કરજો. હા હેરાન કરશે ખોટા. ગાડી ખોટી કરે અને ન કરતા પપ્પા આ બધું મને કહેતો તો હું જ કરી દઉં, પછી બહુ વાર લાગે. જો અહીંયા છે ને ભાઈ સીડી બનાવી છે આપણે ટૂંકમાં 2 સ્ટેપ વાળી. અંદરની લાદીનું કામકાજ તમને થોડુંક બતાવ્યું છે. ક્યાં પહોંચ્યું નહીં, બહુ મસ્ત મજાનું કામકાજ થયું છે. અહીંયા હજી બધું કામકાજ ચાલે છે. રેતીને બધું નાખી દીધું, સવારે ડાયરેક્ટ અહીં બધો માલ પાથરીને માથે टाइल्स फिट કરવા માંડવાની. अभी तो यहाँ सारा सब कुछ ऐसे बिखरा बिखरा पड़ा हुआ है ऐसे. અને આમાં જો ખાસિયત છે હું તમને કહું તો બધા છે ને આમ ચોકડી મારતા હોય, ઓલું આપણે જરી ભરે ને વચમાં ગ્રુવ, એ ટૂંકમાં અમે છે ને સીધી પટ્ટી જ રાખી છે રોકી. આમ અહીંયા વચમાં નહીં ભરવાનું, આમ ચોકડી નહીં મારવાની, સીધી પટ્ટી એ રીતના. કંઈક યુનિક કરી, કંઈક અલગ કરી તો કંઈક સારું લાગે. એનો ટ્રેન્ડ વયો ગયો છે. તો ગાઈસ ઠંડી પડે છે ફૂલ, અને અજ્જાભાઈ જાય છે અત્યારે પાઉંભાજી લેવા માટે. આજે કે થાર લઈને જવું છે ભાઈ, કે આજ છે ને લેતા પાઉંભાજી. આજે કેમ થાર લઈને જવું? ટાઈટ પડે નાયો હમણાં એટલે. અચ્છા કશું વાંધો નહીં, જાઓ જાઓ વેલા વેલા આવજો. ભૂખ લાગી છે મને ફૂલ, ગાડી બહુ ભરાણી. જાવ તો યાર પૂરું કરી દીધું. ધૂળે જેટલી ઉડે ને ભાઈ. तो गाइस ये है भाजी, ये है पाव और ये है सोसियो. કાચની અંદર સોસિયો પીવાની મજા આવે ને ભાઈ, એવી એક સોસિયોમાં આવે જ નહીં ક્યારે પણ એમ.